બધા આવે ત્યાં સુધી 4 વેદ 4 ઉપવેદ અને 6 વેદાંગ એનો પરિચય ગઈ વખતે કર્યો હતો. 4 ઉપાંગ છે, પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર. આ વેદના ઉપાંગ કહેવાય. વેદના 4 વિભાગ જે વેદ વ્યાસજીએ કર્યા એમાં ઋગ્વેદનું અધ્યયન પૈલ ઋષિને સોંપ્યું, એનો પ્રચાર પ્રસાર, અને યજુર્વેદનું જે છે આખી જવાબદારી એ વૈશંપાયન ઋષિને સોંપી. સામવેદ જૈમિની ઋષિને આખી જવાબદારી સોંપી અને અથર્વવેદની સુમંતુ ઋષિને જવાબદારી સોંપી. અને પછી પોતાની પરંપરામાં સ્વશાખાના વેદનું અધ્યયન કરવાનું હોય એ પરંપરા આખી ચાલી. ઋગ્વેદમાં નું કોઈ ઉપનિષદ આપણે અધ્યયન કરેલું છે? ઋગ્વેદનું કયું ઉપનિષદ છે પ્રસિદ્ધ આપણે ભણેલા હોઈએ? બૃહદારણ્ય નહીં. ના. ઋગ્વેદમાં કયું ઉપનિષદ આવેલું છે જે આપણે આવી રીતે ભણીએ છીએ, ભણાવવામાં આવે છે? તૈત્રીય ઉપનિષદ. ઐતરેય ઉપનિષદ. ઐતરેય ઉપનિષદ. અને બીજું કઈ ભણેલા છીએ આપણે? બૃહદારણ્ય. નહીં, ઋગ્વેદમાં. ઋગ્વેદનું એક બીજું ઉપનિષદ આપણે ભણેલા છીએ. સ્વામીજીએ કૌશિતકી ઉપનિષદ લીધું. કૌશિતકી ઋગ્વેદમાં આવેલું છે. ઋગ્વેદના 2 ઉપનિષદ એટલે આપણે ભણેલા છે, પ્રસિદ્ધ છે આપણા આમાં. પછી યજુર્વેદના 2 ભાગ, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. શુક્લ યજુર્વેદનું ના કયા ઉપનિષદોનું અધ્યયન આપણે કરેલું છે? ઈશાવાસ્યમ. ઈશાવાસ્ય ઉપનિષદ શુક્લ યજુર્વેદમાં છે. બીજું હજી આપણે નથી કર્યું બૃહદારણ્યક. હા, બૃહદારણ્યક પણ આપણે આમાં નથી કર્યું. બૃહદારણ્યક ઉપનિષદ પણ શુક્લ યજુર્વેદમાં છે. પછી કૃષ્ણ યજુર્વેદમાં કઠોપનિષદ. કઠોપનિષદ કૃષ્ણ યજુર્વેદમાં છે. બીજું જો આ બધું આપણને ખબર હોવી જોઈએ, એટલે જ આ થોડુંક જે 5-10 મિનિટ આપણે થોડોક પરિચય મેળવીએ છીએ. તૈત્તિરીય ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદમાં છે. બીજું શ્વેતાશ્વતર ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદમાં છે. પછી સામવેદના કયા ઉપનિષદ છે? કેન ઉપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ. કેન અને છાંદોગ્ય. કેનોપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ સામવેદ અંતર્ગત છે. પછી અથર્વવેદમાં કયા કયા છે? મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, પ્રશ્નોપનિષદ, પ્રશ્ન અને કૈવલ્ય ઉપનિષદ. કૈવલ્ય. 4 ઉપનિષદ અથર્વવેદના જનરલી આપણે આવી રીતે 4 વેદના આ પ્રમાણે ઉપનિષદો છે, એ પ્રમાણે એ લોકોનો શાંતિ પાઠ પણ થતો હોય છે. 4 વેદના 4 મહાવાક્યો પ્રસિદ્ધ છે. આમ તો દરેક ઉપનિષદમાં જે જીવ અને બ્રહ્મનું ઐક્ય એટલે કે પ્રત્યેગાત્મા અને પરમાત્મા એનું ઐક્ય પ્રસ્થાપિત કરતું હોય, પ્રતિપાદન કરતું હોય એ વાક્યને મહાવાક્ય કહેવાય છે. જેમ કે ભગવદ્ ગીતામાં કેવું, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, આને મહાવાક્ય કહેવાય. ચૈતન્યની એકતા, ચૈતન્ય આત્માનું એકત્વ જ્યાં પ્રતિપાદન થતું હોય એને મહાવાક્ય કહેવામાં આવે છે. આપણા હૃદયમાં જે પ્રત્યેગાત્મા સાક્ષી દ્રષ્ટા જે છે એ પરિપૂર્ણ છે, બ્રહ્મ છે, એ જ ચૈતન્ય સર્વના હૃદયમાં વિલસી રહ્યું છે. આવું જે પ્રતિપાદન કરતું એને મહાવાક્ય કહેવાય. તો ઋગ્વેદ
જે ઐતરેય ઉપનિષદ છે એમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ એ મહાવાક્ય છે. પ્રજ્ઞાનમ એટલે જે પ્રજ્ઞાન એટલે કે અંતઃકરણમાં વિલસી રહેલું જે ચૈતન્ય છે એ પ્રજ્ઞાન કહેવાય, એ જ બ્રહ્મ છે એવું અહીંયા કહેવામાં આવે છે. ઋગ્વેદમાં ઐતરેય ઉપનિષદમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ મહાવાક્ય છે. પછી યજુર્વેદ નું બૃહદારણ્યક ઉપનિષદ છે અહમ બ્રહ્માસ્મિ, એ મહાવાક્ય છે, અનુભવ વાક્ય કહેવામાં આવે છે અથવા તો અનુસંધાન વાક્ય કહેવામાં આવે છે. અનુસંધાન કરવાનું છે અહમ બ્રહ્મ અસ્મિ એનું. પછી છાંદોગ્ય એનું સામવેદમાં છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી મહાવાક્ય છે, એને ઉપદેશ વાક્ય કહેવામાં આવે છે. અને અયમ આત્મા બ્રહ્મ માંડુક્ય ઉપનિષદમાં અથર્વવેદમાં છે, એને નિર્દેશ વાક્ય અથવા તો એને પણ અનુભવ વાક્ય કહેવાય છે. અહમ બ્રહ્માસ્મિને અનુસંધાન વાક્ય કહેવામાં આવે છે. આટલો આપણે દરેક ક્લાસ વખતે થોડો થોડો પરિચય આપણા શાસ્ત્રોનો મેળવતા રહીશું. શાંતિ પાઠ કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां. वन्दे गुरु परम्पराम्. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च. अध्याय 1 कठोपनिषद अध्याय 1 द्वितीय वल्ली एनो 7मो मंत्र है. श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवोऽयं न विद्युः आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः. श्रवणाय अपि बहुभिः यह आत्मा न लभ्यः. जे आत्मा घणा बधा मनुष्यों माटे पण श्रवणाय अपि न लभ्यः श्रोतुं न लभ्यः, ए आत्मानुं श्रवण बधाने प्राप्त थतुं नथी. आत्मा दुर्लभ छे, आत्मज्ञान पण दुर्लभ छे एवुं अहींया प्रतिपादन थई रह्युं छे. तो आत्मानुं श्रवण करवानी तक बधाने प्राप्त थती नथी. जे श्रवण करे छे एमां पण शृण्वन्तोपि आत्मतत्वनुं श्रवण करी रह्या छे घणा वर्षोथी, एमांथी पण बहवः यम न विद्युः. घणा बहवः मोटा भागना साधको ए जेवो छे ने एवो एने जाणी शकता नथी. आत्मतत्वनुं श्रवण करे छे छतां पण जेवो छे आत्मा केवो छे? परिपूर्ण छे, ब्रह्म छे, सर्वात्मा छे. आत्मा नु स्वरूप शू छे? जो सोपाधिक आत्मा नु स्वरूप शू छे? करता भोगता, जे आपणने बधाने अपरोक्ष छे. हूँ पोताने आत्माने मने पोताने कई रीते जाणुं छुं के आ देह धारण करेलो छे अने कर्मोना फळ भोगववा माटे, कर्मो करवा माटे आ शरीर धारण करेलुं छे. आवी रीते आपणे हूँने जाणीए छीए, परंतु ए आत्मानुं साचुं स्वरूप नथी. वास्तविकता शुं छे? निरुपाधिक आत्माने श्रवण करवा छतां पण कोई जाणतुं नथी अथवा तो ओळखतुं नथी. आत्मानुं वास्तविक स्वरूप केवुं छे? परिपूर्ण छे, ब्रह्म छे, सर्वात्मा छे एवुं जाणतुं नथी. पछी आश्चर्यो वक्ता आत्मतत्व जे वाणी अने मनथी पर छे, अतीत छे, एवा निर्विशेष निरुपाधिक आत्मतत्वनुं आवी रीते एनो वक्ता, आत्मतत्वनो वक्ता आश्चर्य स्वरूप छे, दुर्लभ छे. कारण के जे तत्व
પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ વગેરે કોઈ પ્રમાણનો ગોચર નથી, કોઈ પ્રમાણથી એ જણાનારું નથી, અપ્રમેય છે એવા આત્મતત્વ વિશે વાણીથી એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે વક્તા જે છે આત્મતત્વનો એ પણ દુર્લભ છે. કુશલોસ્ય લબ્ધા, લબ્ધા એટલે એને પ્રાપ્ત કરનાર, જે સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે એવો જે કુશલોસ્ય લબ્ધા, કુશળ એટલે નિપુણ, આત્મતત્વને પ્રાપ્ત કરનાર, અપરોક્ષતયા હું જ એ આત્મા છું, અયમ અસ્મિ ઇતિ પુરુષઃ, આવી રીતે જે પ્રાપ્ત કરે છે એવો જ્ઞાનનિષ્ઠ સ્થિતપ્રજ્ઞ મહાત્મા જે છે એ પણ કુશળ છે. કુશલોસ્ય લબ્ધા એ અત્યંત કુશળ છે. આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટઃ, કુશલેન આચાર્યેણ અનુશિષ્ટઃ જ્ઞાતા આશ્ચર્ય એવ, જ્યારે કુશળ અત્યંત નિપુણ એવા આચાર્ય વડે જ્યારે એનું અનુશિષ્ટ ઉપદેશ આપવામાં આવે છે ત્યારે એ ઉપદેશની પદ્ધતિથી આત્માને જે વાસ્તવિક સ્વરૂપે હું સ્વરૂપે જે જાણે છે એ જ્ઞાતા, આત્મતત્વનું સાક્ષાત્કાર કરનાર, અપરોક્ષતયા હું રૂપે જે જાણનાર છે, ઓળખનાર છે, એ પણ આશ્ચર્ય સ્વરૂપ જ છે. અહીંયા દુર્લભતા છે, આત્મા પણ આશ્ચર્ય છે, આત્મજ્ઞાન આશ્ચર્ય છે, એનું આત્માનું જ્ઞાન, આત્માનો જ્ઞાતા, લબ્ધા, વક્તવ્ય, શ્રવણ, આ બધું શ્રોતા પણ દુર્લભ છે. આપણે બધા દુર્લભ છીએ. કેમ? કારણ કે આત્મતત્વનું શ્રવણ, મનન, નિધિધ્યાસન એના ઉપર અનુસંધાન કરી રહ્યા છીએ, વિવેક વિચાર દ્વારા એને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો શ્રવણાય અપી બહુભિઃ ન લભ્યઃ, આત્મતત્વનું શ્રવણ કરવા માટે પણ એ સરળ નથી. આત્માનું શ્રવણ કરવું, જેમ કે આ ઉપનિષદોનું શ્રવણ કરવું, એ કેટલાય જન્મોના નિષ્કામ પુણ્ય કર્મો હોય, આપણા ભેગા થયા હોય અને પરમાત્માની કૃપા થઈ હોય, પરમાત્માએ એ નિષ્કામ પુણ્ય કર્મોનું ફળ આપવું હોય, પરમાત્મા પ્રસન્ન થાય આપણા નિષ્કામ પુણ્ય કર્મોથી, અને ત્યારે પ્રસન્ન થાય તો શું કરે? તો આવી રીતે સત્સંગ ની તક ઊભી કરી આપે છે. એટલે હું બહુ શોધ્યું, મારે કંઈક જાણવું હતું અને મેં મારે બહુ પ્રયત્ન કર્યો, આખી જિંદગી કંઈક શોધ્યા કર્યું, સાચા ગુરુ પાસેથી કંઈક જાણવું જોઈએ. આમાં કોઈ આપણો પ્રયત્ન હોતો નથી. જેમ ઈશ્વર કૃપાના પરિણામે જ આ આત્માનું શ્રવણ કે સત્સંગ, ઉપનિષદો જે આ પ્રસ્થાનત્રયી છે એનું અધ્યયન, શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે. એમાં મેં બહુ શોધ્યું ને એટલે મને સ્વામીજી વગેરે મળી ગયા. તો પોતાના સામર્થ્યથી આમાં કંઈ થાય એવું નથી. કેવળ અને કેવળ ઈશ્વર કૃપા જ એમાં નિમિત્ત છે. અને ઈશ્વર કૃપા દુર્લભ છે. ઈશ્વર કૃપા સરળ નથી, દુર્લભ છે. માટે શ્રવણાય બહુભિઃ ન લભ્યઃ. જો કથા વગેરે જે હોય, ઉપનિષદો નહીં પણ કથા વગેરેમાં તો અનેક લોકો જનમેદની હોય છે, આખી બસોની બસો એમાં આવતી હોય છે. પણ ઉપનિષદોનું શ્રવણ કરવાનું હોય, હું વિશે જ્યારે ઇન્વેસ્ટિગેશન, અન્વેષણ કરવાનું હોય, ત્યારે એમાં બધાની ચાંચ ડૂબતી નથી. આત્મસંયમ જોઈએ, વૈરાગ્ય જોઈએ, મુમુક્ષા જોઈએ, આ બધા જે સદગુણો જે છે, સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ, ત્યારે આવા કોઈક ગુણો આપણા બધામાં હશે ત્યારે આપણે આત્મતત્વનું શ્રવણ કરી રહ્યા છીએ. એટલે આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે. શ્રોતુમ અપી, શ્રવણાય અપી બહુભિઃ, એ બધાને પ્રાપ્ત થતો નથી. ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના, અદ્વૈત અદ્વિતીય તત્વનું શ્રવણ કરવાની જે વાસના લઈને આપણે જન્મેલા છીએ, માટે પરમાત્માએ આ તક આપણને આપેલી છે. એવી અનેક જન્મોની વાસના હશે આ આત્મતત્વનું શ્રવણ કરવાની, ત્યારે પરમાત્માએ આ તક આપેલી છે અને માટે એ તકનો આપણે લાભ લઈ રહ્યા છીએ. એટલે શ્રવણાય અપી બહુભિઃ ન લભ્યઃ, અનેક બધા માનવોને, મનુષ્યોને કંઈ આત્મતત્વનું શ્રવણ કરવાનું સરળતાથી મળતું નથી. એના માટે કેવળ ઈશ્વર કૃપા જ નિમિત્ત છે. શૃણ્વંતોપી બહવઃ યમ ન વિદ્યુઃ, ઘણા વર્ષોથી શ્રવણ કરતા હોઈએ છતાં પણ એનું વાસ્તવિક સ્વરૂપ,
આત્મા શું છે, આત્મા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ ઉપનિષદમાં આ કહ્યું છે, આ ઉપનિષદમાં આ કહ્યું છે, આ પ્રકરણ ગ્રંથમાં આ કહ્યું છે, એવું લગભગ ઘણા બધાને ખબર હોય છે. શ્રવણ કરવા છતાં પણ શૃણ્વંતઃ અપી બહવઃ યમ ન વિદ્યુઃ, આ આત્મા ખરેખર કોણ છે, એટલે આત્મા કોણ છે ને એ ખબર હોય, પણ હું મારું આ વાસ્તવિક સ્વરૂપ છે, મારું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ થી જુદો એવો જે હું છે એનું આ વાસ્તવિક સ્વરૂપ છે, આ પરિપૂર્ણતા બ્રહ્મ પૂર્ણતા એ મારું સ્વરૂપ છે. આવી રીતે નિરુપાધિક આત્મ સ્વરૂપનું નિશ્ચય કરનારા બહુ જ ઓછા હોય છે. શ્રવણ કરનારા હોય એમાંથી પણ આ આત્મા શાસ્ત્રોનું જે તાત્પર્ય છે એ તાત્પર્યનું જે ગ્રહણ કરવા વાળા ખૂબ જ દુર્લભ હોય છે. કે બધા ઉપનિષદોનું તાત્પર્ય શું છે, એક અદ્વિતીય આત્મ ચૈતન્ય, આત્મ એકત્વ, બધામાં જળ ચેતન બધામાં એક આત્મ તત્વ વિલસી રહ્યું છે, એ તાત્પર્ય છે. કે ઘણા બધા ઉપનિષદો આમ આ કહેતું હોય, જુદી જુદી રીતે સત્યનું પ્રતિપાદન થઈ રહ્યું હોય છે. બધા ઉપનિષદોની પોતાની મેથડ છે, પ્રક્રિયા છે. દરેક ઉપનિષદ એક વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા નિરુપાધિક નિર્વિશેષ આત્મતત્વનું પ્રતિપાદન કરે છે. તો એ પ્રક્રિયામાં પડી જનારા અનેક લોકો છે કે આ પ્રક્રિયા વધારે સારી છે, આ પ્રક્રિયા ઉત્કૃષ્ટ છે. પ્રક્રિયામાં રાગ દ્વેષ થઈ જતા હોય છે. શ્રવણ કરનારા જે બધા છે એમાં પણ પ્રક્રિયા શું છે, પેલો પોલ વોલ્ટ ની રમત હોય એમાં જે વાંસ જે છે એ વાંસડો જે છે ને એ પ્રક્રિયા છે, એ આલંબન છે, માધ્યમ છે, એના દ્વારા કરવાનું છે શું, આ છે ને સરસ દેખાય છે, આ વાંસડો લાલ રંગનો છે અને સરસ દેખાય છે માટે એ હું લઈશ. એટલે પણ કરવાનું છે શું, લાલ રંગના વાંસડાથી ઉપર જ ચડવાનું છે. એટલે પ્રક્રિયામાં પોતાનો અભિનિવેશ થઈ જતો હોય છે. તો એના બદલે તાત્પર્ય ગ્રહણ થવું, શૃણ્વંતોપી બહવો યમ ન વિદ્યુઃ, શ્રવણ કરવા છતાં પણ એને જાણી શકતા નથી. કેમ? કારણ કે તાત્પર્યનું ગ્રહણ થવું ખૂબ જ દુર્લભ છે. તાત્પર્ય એટલે આપણે શ્રવણ કરવા એટલે પરમાત્માને આ શાંતિ પાઠ વખતે પ્રાર્થના કરીએ છીએ આપણે કે મને આ ઉપનિષદોનું તાત્પર્ય શું છે ને એનું હું ગ્રહણ કરું, તાત્પર્યનું ગ્રહણ કરું, તાત્પર્ય નિશ્ચય થાય. અતીવ સૂક્ષ્મમ પરમાત્મ તત્વમ ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તુમ અર્હતિ. મારી દ્રષ્ટિ એટલે મન બુદ્ધિ બધું એકાગ્ર બને, ઇન્દ્રિયોનો સંયમ વગેરે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય, આ બધું થાય ત્યારે આ તાત્પર્યનો નિશ્ચય થતો હોય છે. તાત્પર્યનો નિશ્ચય થવો દુર્લભ છે. કેમ? શૃણ્વંતોપી બહવઃ યમ ન વિદ્યુઃ, આત્મજ્ઞાન અને આત્માનો અનુભવ એમ જે બે વસ્તુ છે, શ્રવણ કરનારાઓ આ વસ્તુને સમજી શકતા નથી કે મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એટલે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્મા કેવો છે મારે આ વેદાંત શ્રુતિ ઉપનિષદ પાસેથી એનું શ્રવણ કરવાનું છે, એના સ્વરૂપને જાણવાનું છે. પછી શ્રવણ કરી લીધું, 1 કલાક ક્લાસમાં આચાર્ય જે કહે છે એ પ્રમાણે મેં શ્રવણ કર્યું, પછી મારે હવે એકાંતમાં જઈને એનું અનુસંધાન કરવાનું છે. એ આત્મા આવો છે એનો અનુભવ કરવાનો છે. આત્માનો મારે શ્રવણ કર્યા પછી શું અનુભવ કરવાનો છે, આવું ઘણા લોકો માને છે. એ મહાન ભ્રાંતિ છે શ્રોતાઓમાં કે આત્માનું શ્રવણ કરવાનું પછી આત્માનો અનુભવ કરવાનો. આત્મજ્ઞાન અને આત્માનો અનુભવ બે જુદી વસ્તુ. દેશમાં શું કહેવાય, શિબિરમાં અથવા તો ક્લાસમાં જઈને આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવાનો, પછી ઘરે આવીને સમાધિ વગેરે ટૂંકમાં કરીને એકલા એકાંતમાં બેસીને આત્માનો અનુભવ કરવાનો. એટલે આત્મજ્ઞાન અને આત્માનો અનુભવ એમાં દેશ અને કાળનું અંતર છે એવું શ્રોતાઓમાં મહાન ભ્રાંતિ ઘૂસેલી છે. આત્મજ્ઞાનના કિસ્સામાં આત્મજ્ઞાન અને આત્માનો અનુભવ, અનુભવ એટલે શું? એક્સપિરિયન્સ. મારે આત્માનો અનુભવ કરવાનો છે, મારે બ્રહ્મનો અનુભવ કરવાનો છે. આપણને બધાને ભાઈ આત્મા તો મને તો હું દુઃખી જણાવું છું, મારે જે પૂર્ણ સુખ છે ને એનો મારે અનુભવ કરવાનો છે, એક્સપિરિયન્સ. અને આત્મજ્ઞાન એટલે નોલેજ. તો બે શબ્દો છે, નોલેજ અને એક્સપિરિયન્સ. એટલે નોલેજ પ્રીસપોઝિસ એક્સપિરિયન્સ.
આત્મજ્ઞાન ક્યારે થાય? કોઈ બી વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? આ પેન છે એવું જ્ઞાન ક્યારે થાય? આ પેનનો અનુભવ થતો હોય ને તો જ આ પેનનું જ્ઞાન થાય. મેં આ પેન બતાવી જ ના હોય તમને, મારા હાથમાં પેન છે એવું કહું તો તમને પેનનું જ્ઞાન થાય? ના થાય. નોલેજ પ્રીસપોઝિસ એક્સપિરિયન્સ. અનુભવ થતો હોય તો જ આત્મજ્ઞાન થાય. આત્માનો અનુભવ થતો હોય તો જ આત્મજ્ઞાન થાય. આત્માનો અનુભવ થતો જ હોવો જોઈએ તો જ શ્રવણ કરવાનો અર્થ છે. જો આત્માનો અનુભવ ના થતો હોત ને તો આ ચર્ચા મૂકી જ દેવી પડે. કોઈએ ક્લાસ ભરવાની જરૂર નથી. જો આત્મજ્ઞાન, આત્માનું શ્રવણ કર્યા પછી આત્માનો અનુભવ જન્માવવાનો હોત તો કોઈએ ક્લાસ ભરવાની જરૂર નથી. આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે. સચ્ચિદાનંદ પરમ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપે આત્માનો અનુભવ પ્રત્યેક અજ્ઞાનીને, અવિવેકીને પણ થઈ રહ્યો છે. સાધકોની વાત નહીં, પ્રત્યેક જીવને આત્મા બ્રહ્મ સ્વરૂપે જ અનુભવાઈ રહ્યો છે. આત્મા ઇઝ ઓલરેડી એક્સપિરિયન્સ્ડ. એટલે આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે. અનુભવને જન્માવવાનો નથી, અનુભવને સમજવાનો છે. આત્મજ્ઞાન જરૂરી છે. આત્મજ્ઞાન પ્રમાણ છે. આત્માનો અનુભવ પ્રમાણ નથી. પરમાત્માની પ્રાપ્તિમાં, બ્રહ્મ પ્રાપ્તિમાં આત્મજ્ઞાનને પ્રમાણ કીધું છે, આત્માના અનુભવને પ્રમાણ નથી કીધું. શૃણ્વંતોપી બહવો યમ્ન વિદ્યુઃ એ સમજી રહ્યા છીએ. તો આત્મજ્ઞાન પ્રમાણ છે. એટલે નોલેજ કેમ પ્રમાણ છે? જે ઓલરેડી એક્સપિરિયન્સ, અનુભવાઈ રહ્યો છે એ આત્મા તત્વને સાચી રીતે જાણવાનો છે. જે અનુભવાઈ રહ્યો છે એ આત્મા વિશે હું અનેક ખોટી પ્રતિપત્તિ એટલે કે અનેક ખોટી ગેરસમજ ધરાવું છું, અનેક ખોટી સમજ ધરાવું છું, અભિપ્રાય ધરાવું છું. તો એ મારા અભિપ્રાયને, સમજને મારે આત્મજ્ઞાન વડે સુધારવાની છે. જે અનુભવ છે એને આત્મા ઇઝ રોંગ નહીં, શું કહેવાય, એક્સપિરિયન્સ તો છે જ, અનુભવ છે જ, પરંતુ ખોટી ઓળખાણ છે એની. તો એની સાચી ઓળખાણ પ્રાપ્ત કરવાની છે. શું હતું? ઇટ ઇઝ મિસ્ટેકન. એટલે કે એના વિશે અનેક ગેરસમજ પ્રવર્તમાન છે. આત્માના અનુભવની આગળ અનેક ગેરસમજો રૂપી વાદળો છે. આત્મજ્ઞાન શું કરે છે? આત્માનો અનુભવ જન્માવતું નથી. આત્મજ્ઞાન સૂર્ય રૂપી આત્મજ્ઞાન છે જ. આત્મા સૂર્ય સ્વરૂપે છે જ, પરંતુ ગેરસમજો રૂપી વાદળને લીધે આત્માનો અનુભવ થતો નથી. એટલે કે વાદળ દેખાય છે ત્યારે આત્માનો જ અનુભવ છે, પરંતુ આત્મજ્ઞાન શું કરે છે? પ્રતિબંધ નિવૃત્તિ કરે છે, હું વિશેની ગેરસમજોની નિવૃત્તિ કરે છે. અને ત્યારે એટલે આત્માનો અનુભવ છે જ, આત્મજ્ઞાન પ્રમાણ છે. આપણે બધા આત્માના અનુભવ માટે પ્રયત્ન નથી કરી રહ્યા, આત્મજ્ઞાન માટે જ પ્રયત્નશીલ છીએ. એટલે અન્વેષ્ટવ્ય ઇન્વેસ્ટિગેશન, આત્મતત્વ કેવું છે એના વાસ્તવિક સ્વરૂપનું અન્વેષણ કરવામાં આવે છે શ્રુતિ વાક્યો વડે. આ ઉપનિષદ વગેરેના શ્રવણથી આત્મતત્વ વાસ્તવમાં કેવું છે એનું અન્વેષણ, ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. તો જ્ઞાન અને અનુભવ એની સ્પષ્ટતા આપણા બધામાં હોવી જોઈએ. આત્મજ્ઞાન દુર્લભ છે, એનો તાત્પર્ય નિશ્ચય થવો અત્યંત દુર્લભ છે. પછી એટલે આપણે અનુભવ જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ અંતઃકરણ. તો આત્મા અનુભવાતો કેમ નથી એના પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે? કારણ કે અંતઃકરણમાં રહેલી અશુદ્ધિને લીધે વાદળા છે, ઈચ્છારૂપી વાદળો છે, ગેરસમજ રૂપી વાદળો છે. તો એ બધાને દૂર કરવાના, એના માટે યોગ એટલે કે યોગ, બુદ્ધિ, નિષ્કામ કર્મ, ઉપાસના, ઈશ્વર ભક્તિ વગેરે જે છે એનાથી આ આત્મતત્વ જે છે એનો બ્રહ્મ સ્વરૂપે અનુભવ થાય. જો સુષુપ્તિમાં પણ આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપે અનુભવાઈ જ રહ્યો છે, પરંતુ એનું જ્ઞાન નથી.
એટલે એ વખતે ઓળખાણ નથી. સાધકોમાં શું હોય છે? શ્રવણ કરતી વખતે ઓળખાણ હોય છે. આત્મા કેવો છે ને એ વિશેની સ્પષ્ટ સમજ જન્મે છે. શ્રવણ કરતી વખતે ઓળખાણ જન્મે છે. આત્મજ્ઞાન, આત્મા કેવો છે એની સ્પષ્ટ સમજ જન્મે છે, પરંતુ અનુભવ થતો નથી. એક પૂર્ણ બ્રહ્મ સ્વરૂપે નથી અનુભવાતો એવું એ લોકો સમજે છે, અને એટલા માટે પછી બ્રહ્મ સ્વરૂપના અનુભવ માટે પ્રયત્ન કરે છે. પણ હકીકતમાં જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ, એટલે જ્ઞાન પ્રસાદ એટલે શું? આ નિર્ભેળ આનંદ જ્યારે અનુભવતા હોઈએ, પૂર્ણપણે આપણે નિષ્કામ નિસ્વાર્થ બનવાનો પ્રયત્ન કરતા હોઈએ, અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે શુદ્ધાંતઃકરણને ઓળખાણ એ જે નિરુપાધિક નિર્નિમિત્ત આનંદ તને જે અનુભવાઈ રહ્યો છે એ તારું સાચું સ્વરૂપ છે, એ પૂર્ણ છે, એ બ્રહ્મ છે. હૃદયમાં અનુભવાઈ રહેલો જે આનંદ છે એ સર્વાત્મા છે. આમ શૃણ્વંતોપી બહવઃ યમ ન વિદ્યુઃ, શ્રવણ કરવા છતાં પણ એ બધાને દુર્લભ થતો, બધાને પ્રાપ્ત થતો નથી. એટલે કે એને એના વાસ્તવિક સ્વરૂપે કોઈ જાણી શકતું નથી. આશ્ચર્યો વક્તા, આત્મતત્વના વક્તા જે છે એ પણ આશ્ચર્ય છે. કઈ રીતે આશ્ચર્ય છે? જે નિર્વિશેષ નિરુપાધિક તત્વ છે આત્મ ચૈતન્ય, એ નિર્વિશેષ નિરુપાધિક વાણી અને મનથી અગોચર છે, વાચાતીત છે, શબ્દ અને પ્રત્યયનો જે વિષય નથી. આત્મા એ આત્મ શબ્દનો પણ વિષય નથી. જેમ પેન બોલું ત્યારે પેન આકારની વૃત્તિ મનમાં જન્મે છે, એમ આત્મા બોલીએ તો આત્મા એટલે શું? એની કોઈ વૃત્તિ, એના કોઈ સંસ્કાર આપણામાં નથી. અને એટલે કે પેન શબ્દ અને પેન પ્રત્યય એટલે પેન આકારની અંતઃકરણની વૃત્તિ, તો એ બંનેનો વિષય આ પેન છે. શબ્દ અને પ્રત્યય આ બંનેનો વિષય આ સ્થૂળ મારા હાથમાં રહેલી પેન છે. તો એવી રીતે આત્મા એવી કોઈ વસ્તુ નથી. આત્મા શબ્દ અને આત્મા આકારની અંતઃકરણની વૃત્તિ, એવો કોઈ આ મનમાં જન્મતું નથી. એટલે કે અવિષય છે. શબ્દ અને પ્રત્યય, શબ્દની પ્રવૃત્તિનું કોઈ નિમિત્ત નથી. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, રૂઢિ આ બધા શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત કહેવામાં આવે છે. જે સાવયવ વસ્તુ હોય, આપણે બધા વેદાંતના ગ્રંથોમાં આ બધું ભણેલા છીએ. તો શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત આત્મતત્વમાં નથી, માટે કોઈ શબ્દોથી એને સમજાવી શકાતો નથી. અને માટે વક્તા આશ્ચર્ય છે. જેને શબ્દોથી સમજાવી શકાય નહીં એવા આત્મતત્વનું આટલા અનાદિકાળથી આચાર્ય પરંપરા જે છે એ પ્રતિપાદન શબ્દો વડે જ કરી રહી છે. ક્લાસમાં, સ્વામીજીના ક્લાસમાં સ્વામીજી વાણી વડે જ એ તત્વનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. એટલે વક્તા જે છે વાણી વડે જ વાણીથી પર એવા તત્વનું ઉદ્ઘાટન કરે છે. વાણીથી જે જણાનારો નથી એવા તત્વનું વાણી વડે પ્રતિપાદન કરવું એ કેવી આશ્ચર્યકારક ઘટના જ છે. વાણીથી અપ્રમેય છે, વાણીથી અગોચર છે, વાણીથી જણાય. કોઈ શબ્દ યદ વાચા અનભ્યુદિતમ યેન વાક અભ્યુદ્યતે, વાણી વડે જે પ્રકાશિત થઈ શકતું નથી, જેના લીધે વાણી શબ્દોનું ઉચ્ચારણ કરે છે, એ આત્મા છે. આવી રીતે આ જે વક્તા જે છે આત્મતત્વના, એ પણ આત્મતત્વનું આવી રીતે પરંપરાગત સંપ્રદાય પ્રમાણે આત્મતત્વનું પ્રતિપાદન કરે છે. શ્રુતિ વાક્યો, આગમ વાક્ય, અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ પ્રમાણે આત્મતત્વનું પ્રતિપાદન કરે છે. તો વક્તા આશ્ચર્ય છે. કેમ? કારણ કે એનું આ વાચાતીત એવા અપ્રમેય એવા આત્મતત્વનું પ્રતિપાદન કરવાની જે પ્રક્રિયા છે ને એ દુર્લભ છે, આશ્ચર્યમય છે. તો અધ્યારોપ અને અપવાદ એ પ્રક્રિયા દ્વારા આ વક્તા આત્મતત્વનું પ્રતિપાદન કરે છે. બીજી કોઈ પ્રક્રિયા ખબર છે? પ્રક્રિયા અધ્યારોપ અપવાદ એક પ્રક્રિયા કહેવાય, જેનાથી નિર્વિશેષ નિરુપાધિક આત્મતત્વનું પ્રતિપાદન આચાર્યો કરતા હોય છે. બીજી કોઈ પ્રક્રિયા આત્મતત્વનું? લક્ષણા, વાચ્યાર્થ અને લક્ષાર્થ.
પછી બીજી કોઈ પ્રક્રિયા નેતિ નેતિ આત્મ નેતિ તત્વનું સ્પષ્ટ વિવેચન કરવામાં આવતું હોય એવી કોઈ પ્રક્રિયા આપણને બધાને ખબર જ છે ને એટલે પૂછું છું. ખાલી ધ્યાન આપણું એકદમ ધ્યાન આવે કે હા આવું તો આપણે ભણેલા છીએ. નેતિ નેતિ હા નેતિ નેતિ નિષેધ. નેતિ નેતિ નિષેધ બરોબર છે. પછી જો વક્તા દુર્લભ છે ને, કેમ દુર્લભ છે? કારણ કે અમુક પ્રક્રિયાઓ વક્તા પોતે એને શાસ્ત્રમાં જ કીધેલી છે આ બધી પ્રક્રિયાઓ. બીજી કોઈ પ્રક્રિયા આત્મ તત્વનું ઉપદેશ પ્રતિપાદન થતું હોય. ઉપદેશ દ્વારા. અધ્યારોપ અપવાદ જેવી કોઈ પ્રક્રિયાનું નામ હોય તો અનુભવ. પંચકોશ વિવેક પ્રક્રિયા કહેવાય ને. પછી બીજી કોઈ પ્રક્રિયા આત્મા બરોબર છે. દેહત્રય વિવેક, અવસ્થાત્રય વિવેક, હા આ બધી પ્રક્રિયા કહેવાય. કઈ? તત્વબોધમાંથી. હા એટલે ટૂંકમાં આ બધું આપણે ભણેલા છે. પંચકોશ વિવેક, શરીરત્રય વિવેક, ત્રણેય શરીરથી જુદો છે આત્મા, ત્રણેય અવસ્થાઓ આત્માની નથી, અહંકારની કે બુદ્ધિની છે, અંતઃકરણની અવસ્થાઓ છે. આપણને એમ લાગે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ બધી અવસ્થાઓ મારી છે, પણ આ બધી કોઈ અવસ્થાઓ મારી નથી. બીજી કોઈ નિત્યાનિત્ય વસ્તુ વિવેક બરોબર. આભાસવાદ, પ્રતિબિંબવાદ, અવચ્છેદવાદ, અવચ્છિન્ન ઘટ અવચ્છિન્ન આકાશ. દ્રષ્ટાંતથી પણ જેમ ઘટાકાશ છે એ શું છે, એનું વાસ્તવિક તત્વ ઘટ ઉપાધિથી અવચ્છિન્ન પરિચ્છિન્ન થયું નથી, એ તો મહાકાશ જ છે. આવી રીતે બધી જુદી જુદી પ્રક્રિયાઓ છે. આભાસવાદ એટલે સૂર્યનું ડોલમાં જે પ્રતિબિંબ, એટલે આવી રીતે આત્મતત્વનું જે સૂર્ય અને પ્રતિબિંબ ડોલમાં પડે, સૂર્યનું પ્રતિબિંબ, એને પ્રતિબિંબવાદ કહેવાય. અવચ્છેદવાદ એટલે ઘટાકાશ, ઘટ અવચ્છિન્ન આકાશ, અને પછી મઠાકાશ એટલે મઠ અવચ્છિન્ન આકાશ. બંનેમાં ઉપાધિનો ભેદ તો કલ્પિત જ છે, આકાશમાં કોઈ ઉપાધિનો ભેદ નથી. આવી રીતે પ્રક્રિયા દ્વારા આત્મતત્વનું આભાસવાદ એટલે પ્રતિબિંબ, એમાં અરીસામાં આભાસ હોય છે, આપણા મુખનું આભાસ હોય છે. આવી રીતે વક્તા આશ્ચર્ય છે એવું કહેવામાં આવ્યું. વક્તા કેમ આશ્ચર્ય છે? કારણ કે આવી રીતે આત્મતત્વ જે નિર્વિશેષ નિરુપાધિક છે એનું શિષ્યમાં અપરોક્ષ ઓળખાણ જન્માવે છે. શિષ્યના અનુભવને જ સાચી રીતે પ્રગટ કરે છે કે જે તું હૃદયમાં હું સ્વરૂપે અનુભવી રહ્યો છું એ જ આત્મા છે, એ જ બ્રહ્મ છે, એ જ પરિપૂર્ણ ચૈતન્ય છે. એવી રીતે આખો ઉપદેશ આપે છે. હકીકતમાં વક્તા દુર્લભ છે એનું મુખ્ય કારણ એવું છે કે સાપ અને દોરી, તો સાપને એનો રજ્જુપણાનો ઉપદેશ આપવામાં આવે છે. કોણ છે સર્પ? કોણ છે પોતે? દોરી જ છે. પોતે દોરી ઉપર અધ્યસ્ત છે. તો દોરી જે પોતાને સર્પ રૂપે માને છે એવી સર્પરૂપી થયેલી જાણે કે દોરીને તું આ સાપ નથી, તું તો દોરી છે, એવો ઉપદેશ આપવામાં આવે છે. જે દસમાને બહાર શોધી રહ્યા છે એ દસમો બહાર નથી, દસમો ખોવાયો નથી. મેં દસમાને જોયો છે, તું દસમો છે, એવી રીતે ઉપદેશ આપવામાં આવે છે. તો આ ઉપદેશની જે પદ્ધતિ છે ને એ દુર્લભ છે. કેમ? કારણ કે સાપ પોતાને કોઈ દિવસ રજ્જુ રૂપે જાણી ન શકે. એવી રીતે જે શ્રોતા શ્રવણ કોણ કરી રહ્યું છે? શ્રવણ વૃત્તિમાં અભિમાની જે ચૈતન્ય છે, એવું અહંકાર જે છે, જેનું શ્રવણ વૃત્તિ સાથે તાદાત્મ્ય છે.
હું બોલું, આપણે વક્તા બોલતા હોય ત્યારે શ્રોતા શ્રવણ કરે છે. શ્રવણ ક્યારે થાય? જ્યારે શ્રવણાકાર વૃત્તિમાં તાદાત્મ્ય હોય, એટલે કે અહંકાર શ્રવણ કરી રહ્યો છે. સાપ દોરીનું શ્રવણ કરી રહ્યો છે. સાપ દોરીને સાંભળી રહ્યો છે, દોરીનું શ્રવણ કરી રહ્યો છે. શું શ્રવણ કરે છે સાપ? હું દોરી છું એવું શ્રવણ કરે છે. સાપ કોઈ દિવસ દોરીને પોતાના સાચા હું સ્વરૂપે જાણી ના શકે. તો એના માટે કરવાનું શું? આશ્ચર્યો વક્તા. આ વક્તા પોતે શિષ્યના, જે શ્રવણ કરનાર શ્રોતા છે ને, એના મનમાં જ્યારે બરોબર ટ્યુનિંગ થયેલું હોય શિષ્ય અને આચાર્યનું, ત્યારે આચાર્ય પોતે આ શિષ્યનો હું અહંકાર બની જાય છે. એટલે આત્મનાત્મ વિવેક કોણ કરે છે? આપણે શ્રવણ કરતી વખતે એકદમ તન્મય થતા હોઈએ સ્વામીજી સાથે, ત્યારે થતું શું હોય છે કે આચાર્યનો હું એ પોતે આત્મનાત્મ વિવેક કરે છે, અથવા તો આવી રીતે પ્રક્રિયા દ્વારા આત્મતત્વને સમજવાનો પ્રયત્ન કરે છે. અહંકાર કોણ બની જાય છે? આચાર્યનો હું અહંકાર બને છે. અને એ વખતે શિષ્યનો જે હું છે એ પોતે ઈદમ બને છે. અહંકાર જ્યાં સુધી ઈદમ બને નહીં ને ત્યાં સુધી એ મિથ્યાત્વ એનું ગ્રહણ થાય નહીં. અહંકારનું ઈદમત્વ એટલે કે મિથ્યાત્વ સમજે છે કોણ? તો જે શ્રવણ કાળે આચાર્ય પોતે આ શિષ્યના શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં એવા સંક્રમિત થાય છે. એટલે કે આચાર્યની સ્પષ્ટ સમજ સાથે શિષ્ય પોતે એટલો તન્મય સુમેળ સાધી લે, ત્યારે શિષ્યનો અહંકાર ઈદમ બને અને પછી એ પોતાના સાચા સ્વરૂપને એ સાપ દોરીને જાણે. કયો સાપ દોરીને જાણે? જ્યારે સાપ ઈદમ બને ને ત્યારે જ દોરીને જાણે. જ્યાં સુધી અહમ રૂપે અહંકાર હોય, શ્રવણ કરવા કોણ શ્રવણ કરે છે? તો ઉપાધિ વિશિષ્ટ હું શ્રવણ કરું છું એવું જ્યાં સુધી હોય ને ત્યાં સુધી એ શ્રવણ એ દોરી સ્વરૂપે ન થાય. તો એ વખતે આચાર્યો કરે છે શું? એ અહંકારને ઈદમ બનાવવાનું કામ કરે છે. આશ્ચર્ય વક્તા આશ્ચર્ય કેમ છે? શ્રોતાના અહમને ઈદમ બનાવી દે છે. અને એ શ્રવણ કરતી વખતે શ્રોતા આ ઈદમ બનેલા અહંકારનું મિથ્યાત્વ સ્પષ્ટપણે, આ સર્પ પોતે કલ્પિત છે એવું ક્યારે જાણે? મિથ્યાત્વ નિશ્ચય થવો એ આચાર્યના પક્ષે દુર્લભત્વ, આશ્ચર્યપણું છે. જો આશ્ચર્ય એટલે શું? વાહ, આમ એકદમ ઉદ્ગાર નીકળે આપણને, એને આશ્ચર્ય કહેવાય. તો આશ્ચર્ય વક્તા આશ્ચર્ય કેમ છે? કારણ કે શ્રોતાના અહંકારને નો મિથ્યાત્વ નિશ્ચય શ્રોતા માટે કરાવી આપે છે. એ આચાર્યનું આ સંપ્રદાયવિત, આજે આ બધી જે પ્રક્રિયાઓ આપણે બધી જે જોઈ, એ સંપ્રદાયવિત આચાર્યોનું આવું દુર્લભત્વ કે આશ્ચર્યપણું છે. એ સંપ્રદાય પાસેથી જે એમને ઉપદેશ પ્રાપ્ત થયો છે, અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ આગમ વાક્ય કો, કે આ બધું આ સંપ્રદાયવિત મહાત્મા જે વક્તા જે છે એ આવું ભગીરથ કાર્ય કરે છે. જે આત્મતત્વ ની પહોંચ નથી એ પ્રમાણે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ આશ્ચર્ય જ છે. પછી એટલા માટે વિવેક ચૂડામણીમાં સૌથી છેલ્લે કીધું, નિર્વાણ સંદાયિની શ્રી સદગુરુ ભારતી વિજયતે. મોક્ષ પ્રદાન કરનારી સદગુરુ ભગવાનની આ વાણી જે છે એનો વિજય થાઓ. કેમ? કારણ કે એ આશ્ચર્ય સ્વરૂપા જે છે. પછી કુશલોસ્ય લબ્ધા અને આશ્ચર્યો જ્ઞાતા, આપણે આ બીજા સેશન कुशलोस्य लब्धा अस्य आत्मनः लब्धा कुशलः. कुशलः એટલે નિપુણ.
અત્યંત નિપુણ છે. કુશલોસ્ય લબ્ધા, કુશળ છે. લબ્ધા એટલે એને પ્રાપ્ત કરનાર, આત્મજ્ઞાન પ્રાપ્ત કરનાર, આત્માના વાસ્તવિક સ્વરૂપને, નિરુપાધિક સ્વરૂપને જાણનાર જે લબ્ધા છે, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા જે છે એ કુશળ છે, અત્યંત નિપુણ છે. સક્સેસફુલ પર્સન, જેને ભગવદ ગીતામાં સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવ્યા છે, ગુણાતીત, જે આત્મતત્વના આવી રીતે વાસ્તવિક સ્વરૂપને જાણે છે, નિરુપાધિક સ્વરૂપને જાણે છે, એ સફળ વ્યક્તિ છે. અધિકારી સાધક આવી રીતે આ પ્રક્રિયાઓના આધારે શ્રુતિના સત્વારે એ પોતે આવી રીતે આત્મનાત્મ વિવેક કરીને પોતાના સાચા વાસ્તવિક સ્વરૂપને ઓળખે. જ્ઞાન એટલે ઓળખાણ. આપણને અનુભવની જરૂર નથી, અનુભવ છે જ, અનુભવને સમજવાનો છે. આપણે શ્રવણ શેના માટે કરીએ છીએ? અનુભવને સમજવા માટે. તો સાચા અનુભવને સાચી રીતે સમજવાનો છે. અનુભવને સાચી રીતે સમજવામાં હું વિશેની જે ગેરસમજ છે એ ગેરસમજને શ્રવણ દ્વારા જેણે દૂર કરી લીધી છે. જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મનિષ્ઠ એટલે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જ જે સ્થિત હોય એ લબ્ધા કુશળ છે, નિપુણ છે, આશ્ચર્યમય છે. આત્મની એવ આત્મના તુષ્ટઃ. સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા શું કરી હતી? પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. તો આત્મની એવ આત્મના તુષ્ટઃ, આત્મની એવ આત્મના તુષ્ટઃ, સક્સેસફુલ પર્સન એવું કહેવામાં આવે છે. એ સફળ વ્યક્તિ છે. જીવનમાં સફળ વ્યક્તિ કોણ છે? જે પોતાનાથી સંપૂર્ણપણે સ્વસ્થ છે, 100% ઓર્ગેનાઇઝડ પર્સન અથવા તો હાર્મોનાઇઝડ પર્સન, જે પોતાની સાથે અને જગત અને બધા સાથે જે સંપૂર્ણપણે હાર્મોનાઇઝડ છે, સુમેળ ધરાવે છે, એને સક્સેસફુલ અથવા તો સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. જેણે શું કહેવાય, સંપૂર્ણ રીતે પોતા હુંથી સ્વસ્થ છે, સ્વીકૃત છે, પ્લીઝડ સેલ્ફ એવું પૂજ્ય સ્વામીજી કહે છે. એ પોતાનાથી હંમેશા પ્રસન્ન છે. પોતાના એટલે હુંથી જે હંમેશા પ્રસન્ન હોય ને એને સંપૂર્ણ. અવાજ આવતો નથી. અવાજ નથી અવાજ આવતો નથી. આવે છે? સંભળાય છે ને? નહીં? યસ, સંભળાય આવે છે, આવે છે, બરાબર. આવે છે અવાજ, બરોબર છે, આવે છે. હા, કુશલોસ્ય લબ્ધા, કુશળ અત્યંત નિપુણ છે. કેમ? કારણ કે પોતાના હું સાથે સંપૂર્ણપણે સંપાદિત હોવું એ કુશળતા છે. આપણે કોઈક વાર મને હમણાં મૂડ નથી, હમણાં હું બોર થઈ ગયો છું, તો પોતાના હું સાથે જ બોર કેમ થઈ જવાય, મૂડ કેમ ન હોય? જ્યારે પોતાનો સ્વીકાર ના હોય, હું સાથે જ્યારે સ્વસ્થ ના હોઈએ ને ત્યારે જ બહાર સ્વસ્થતાને શોધવા જવું પડે, બહાર સ્વીકારની ભીખ માંગવી પડે. હું જોડે જ્યારે હું સ્વસ્થ ના હોઉં, સ્વીકૃત ના હોઉં, ત્યારે જ મારે બહાર પ્રેમની, લાગણીની, ઈગો ગ્રેટિફિકેશન, બધા પ્રકારના ગ્રેટિફિકેશન માટે બહાર જવું પડે. જ્યારે હું મારી સાથે સ્વસ્થ ના હોઉં, સ્વીકૃત ના હોઉં, પ્રસન્ન ના હોઉં. પણ કુશલોસ્ય લબ્ધા, આ જે છે આત્મની એવ આત્મના તુષ્ટઃ, જેની રતિ, તુષ્ટિ અને તૃપ્તિ કેવળ આત્મામાં જ છે. એટલે કે પોતાના હું જોડે એ સંપૂર્ણ સંપાદિત છે, હું જોડે એ સંપૂર્ણ સ્વસ્થ છે, પ્રસન્ન છે. એવો જે લબ્ધા છે,
હું જ્યારે પરમ આનંદ સ્વરૂપે જ નિત્ય પ્રગટ થતો હોઉં ત્યારે હું નો કોઈ દ્વેષ કરે, હું થી છૂટવા કોઈ કઈ પ્રયત્ન કરે. હું પરમ આનંદ પૂર્ણ સ્વરૂપે જ પ્રગટ થતો હોય જ્યારે, ત્યારે હું થી કોઈ દિવસ બોર ના થઈ જઈએ આપણે. બસ એકલા આનંદ સ્વરૂપ જ હોવું હું હંમેશા, અરે એવું કોઈ દિવસ ના થાય. આત્મની એવા આત્મના તુષ્ટઃ, અરે હું યાર દરેક વખતે આનંદ જ હોઉં એવું કોઈને ના થાય. એ જ ઈચ્છી રહ્યા છીએ આપણે. એટલે 100% હાર્મોનાઇઝ્ડ પર્સન, કુશલોસ્ય લબ્ધા, કુશળ હોવા જોઈએ. એટલે જે પૂર્ણતાને આખું ગામ બહાર શોધે છે, એ પૂર્ણતાને હું સ્વરૂપે જેને જાણી લીધી છે, જેની રતિ તુષ્ટિ સંતૃપ્તિ આ બધું આત્મામાંથી છે, હું માંથી છે, એ કુશળ સક્સેસફુલ પર્સન જેને કહેવામાં આવે છે. પૂજ્ય સ્વામીજીના ઇંગ્લિશના જે પ્રવચનો હોય એમાં સક્સેસફુલ પર્સનની આ વ્યાખ્યા કરેલી હોય છે. હુ ઇઝ અ સક્સેસફુલ પર્સન? મુકેશ અંબાણીને સક્સેસફુલ પર્સન કહેવાય? આવું ના બોલી શકીએ આપણે જાહેરમાં, કારણ કે એનું જ આ જીઓનું જ નેટ આપણે વાપરીએ છીએ. આપણે કોઈ વ્યક્તિનું નામ ન બોલી શકીએ. એટલે વાત એમ છે કે સક્સેસફુલ પર્સન કોને કહેવાય? એની એટલે પહેલા તો સ્વામીજી છે ને, પૂજ્ય સ્વામીજી ઇંગ્લિશના જે પ્રવચનો હોય એમાં સૌથી પહેલા તો આને જાણે કે ધનાઢ્ય વ્યક્તિ હોય, વેલ્ધી રીચ, એવાને સક્સેસફુલ કહેવાય. પછી આ મોટો ઓલો યુસેન બોલ્ટ, એટલે કે જે જાણે કે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિની કોઈ વિશેષતાને લીધે પોતાને સક્સેસફુલ માને છે, એ લોકોને આપણે અંદરથી પૂછીએ કે ભાઈ તું પોતાને સક્સેસફુલ માને છે? તો એ ના જ પાડે. એટલે સક્સેસફુલ પર્સન કોને કહેવાય? આત્મની એવા આત્મના તુષ્ટઃ, જે પોતાના હું થી પ્રસન્ન છે, સ્વીકૃત છે, સ્વસ્થ છે, હાર્મોનાઇઝ્ડ છે, એટલે કે સુમેળ ધરાવે છે હું જોડે, એ સક્સેસફુલ પર્સન છે. તો કુશલોસ્ય લબ્ધા, અત્યંત સુગ્રથિત વ્યક્તિત્વ એ ધરાવે છે, માટે એ કુશળ છે, નિપુણ છે. આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ, કુશલેન આચાર્યેણ. જો કુશલાનુશિષ્ટ જ્ઞાતાનું પ્રથમ વિભક્તિ છે. કુશલેન આચાર્યેણ અનુશિષ્ટ જ્ઞાતા આશ્ચર્ય. આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ એક જ ઓલું છે, તો એનો અન્વય કઈ રીતે થશે? કુશલેન આચાર્યેણ યદા અનુશિષ્ટ, કુશળ એવા આચાર્ય વડે, આગળ જે કુશલોસ્ય લબ્ધા જે કીધું છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સંપ્રદાયવિત જે લબ્ધા છે એવા આચાર્ય વડે જ્યારે અનુશિષ્ટ, અનુશિષ્ટ એટલે ઉપદેશ અપાય, એને અનુશાસન કરે જ્યારે એ શિષ્યનું, ત્યારે એ શિષ્ય જ્ઞાતા એનો સાક્ષાત્કાર કરે છે, એવા આત્મતત્વને હું રૂપે જાણે છે. તો એવો જ્ઞાતા, જ્ઞાતા એટલે સાક્ષાત્કારવાન શિષ્ય, એવો કુશળ આચાર્ય વડે જ્યારે એનો ઉપદેશ થાય ત્યારે જ્ઞાતા દુર્લભ. હવે એ જ્ઞાતા દુર્લભ છે, જ્ઞાતા દુર્લભ છે, સાક્ષાત્કાર કરનારો શિષ્ય દુર્લભ છે. કેમ? આશ્ચર્યમય છે. જો શિષ્ય કેમ આશ્ચર્યમય છે? આપણે બધા આશ્ચર્ય સ્વરૂપ છીએ. કેમ? કારણ કે જ્યારે આત્મતત્વનું નિર્વિશેષ નિરુપાધિક તત્વનું જ્યારે નિર્વિશેષ નિરુપાધિક તત્વનું જ્યારે નિર્વિશેષ નિરુપાધિક તત્વનું જ્યારે પ્રતિપાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાં જે ક્વોન્ટમ જમ્પ મારી શકે છે, ક્વોન્ટમ જમ્પ મારી શકે છે, એ જ્ઞાતા દુર્લભ. આશ્ચર્ય. જ્ઞાતા કેમ આશ્ચર્યમય છે? કારણ કે વાચ્યાર્થ પરથી લક્ષ્યાર્થમાં જે ક્વોન્ટમ જમ્પ, મંડુકપ્લુતિ જેને કહેવામાં આવે છે, કાર્યકારણ અધ્યારોપ અને અપવાદ પ્રક્રિયા દ્વારા જ્યારે આચાર્ય સમજાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે અધ્યારોપ એટલે શું એ બધું સમજાવે. અધ્યારોપ ઘણો લાંબો હોય, પછી અપવાદ એકદમ ટ્રીકી હોય છે. અપવાદના જે ઉપદેશ છે, અપવાદનો ઉપદેશ
જેમ કે ઐતરેય ઉપનિષદ પણ હોય તો એમાં લોક ને લોકપાલની સૃષ્ટિ ને પછી વ્યષ્ટિ સૃષ્ટિ ને અન્નની સૃષ્ટિ ને સૃષ્ટિનો અધ્યારોપ અનેક ગણો મોટો હોય એટલે અધ્યારોપ નું પ્રયોજન શું છે? નહીં, અધ્યારોપ નું પ્રયોજન શું છે? આ બધું કેવળ પરમાત્મા થકી જન્મેલું છે એટલે આ બધાનું તત્વ પરમાત્મા જ છે ને એવું સમજાવવાનો પ્રયત્ન કે પ્રયોજન છે અધ્યારોપનું. તો અધ્યારોપ ઘણો લાંબો હોય. પછી અપવાદ જે છે ને એ અપવાદ એકાદ વાક્યમાં જ હોય છે શ્રુતિમાં. અપવાદ એકદમ ટ્રિકી છે. ધ નિગેશન પોર્શન એટલે આ જેટલું આપણને દેખાય છે ને કઈ રીતે આવ્યું ને એ સમજાવે પહેલા, એને અધ્યારોપ કહેવાય. પછી અપવાદ એટલે બધું કોળિયો કરીને ગળી જવું. બધો અપવાદ જે કરી દેવામાં આવે છે કે આ બધું છે નહીં, કેવળ આત્મા જ છે. પહેલા સુવર્ણમાંથી અનેકવિધ અલંકારોની સૃષ્ટિ બતાવવામાં આવે છે. આ વીંટી જુઓ, એનું આ પ્રયોજન છે. અનેકવિધ અલંકારોનો અધ્યારોપ પહેલા સુવર્ણમાંથી વિસ્તૃત વિગતે બતાવવામાં આવે છે. અને પછી એક જ ટ્રિકી એકદમ જે ક્વોન્ટમ જમ્પ દ્વારા એ તરત જ અપવાદ કરવામાં આવે છે. તો એ અપવાદ પોર્શન છે ને બહુ જ ટ્રિકી હોય છે. અપવાદ દ્વારા અપવાદનું પ્રયોજન શું છે? જો અધ્યારોપનું પ્રયોજન આત્માથી, પરમાત્માથી, બ્રહ્મથી કંઈ જ અન્ય નથી. એટલે જે કંઈ પણ દેખાય છે નામ રૂપનું અનન્યત્વ બતાવવું, પ્રતિપાદન કરવું એ અધ્યારોપનું પ્રયોજન છે. વીંટી, નળિયા, પછી શું જે હોય, હાર, કંઠી, બુટ્ટી એ સુવર્ણથી અન્ય નથી, બધું સુવર્ણ રૂપ જ છે એવું બતાવવા માટે અધ્યારોપ કે સૃષ્ટિનું સર્જન વગેરે કરવામાં આવે છે. પછી અપવાદનું શું પ્રયોજન છે? કેવળ અદ્વિતીય સુવર્ણ જ છે. એટલે ઉપાદાન અથવા તો અધિષ્ઠાનની અદ્વિતીયતા બતાવવી એ અપવાદનું પ્રયોજન છે. અપવાદનું પ્રયોજન અદ્વિતીયતા છે. અધ્યારોપનું પ્રયોજન અનન્યતા છે. બધું સમજાવવું એટલે આવું સમજી શકે ને જ્ઞાતા, સાક્ષાત્કાર કરી શકે, અપવાદ કરી શકે. ક્વોન્ટમ જમ્પ એટલે કે મંડુક પ્લુતિ એટલે કે વાચ્યાર્થ પરથી લક્ષ્યાર્થ ઉપર જે કૂદકો મારી શકે. જે ઉપાધિ ઘટાકાશ અને મહાકાશનું જ્યારે ઐક્ય સ્થાપિત કરવામાં આવે ત્યારે ઘટ ઉપાધિને બુદ્ધિમાંથી, મનમાંથી સંપૂર્ણ એનો બાધ કરી શકે. નામ રૂપ જે જ્ઞેયનો, મને જે શું જણાય છે ઉપાધિ અને ઉપાધિનું સામર્થ્ય વગેરે જે કંઈ પણ જણાય છે, જ્ઞેયનો જે બાધ કરી શકે એ જ્ઞાતાનું સ્વરૂપ જાણી શકે છે. એટલે આત્મતત્વ વિશે સમજવાનો પ્રયત્ન કરતો હોય છે જ્ઞાતા, એ વખતે આ ઉપાધિનો બાધ કરી શકે એ જ્ઞાતા દુર્લભ હોય છે. ઉપાધિનો ભેદ જે છે, ઉપાધિનો ભેદ એટલે કે ઔપાધિક ભેદનો જે બાધ કરી શકે અને જે ઉપહિતનું ઐક્ય જાણી શકે છે એ જ્ઞાતા દુર્લભ છે, આશ્ચર્યમય છે એવું અહીંયા કહેવામાં આવે છે. આશ્ચર્ય વક્તા કેમ દુર્લભ છે? કારણ કે શ્રોતા કે શિષ્ય જે છે એ આત્મતત્વને કોઈ વિશિષ્ટ અનુભવ અથવા તો જ્ઞેય ન માની બેસે. જો કેનોપનિષદમાં પણ બીજો ખંડ કઈ રીતે આવ્યો હતો? યદિ મન્યસે સુવેદેતિ દહ્રમેવાપી નૂનમ. જો તું બ્રહ્મને, હું સારી રીતે બ્રહ્મને જાણી લીધું છે મેં એવું માનતો હોય તો તે બ્રહ્મના કોઈ ભૌતિક, આધિદૈવિક કે મનોવૃત્તિ, આધ્યાત્મિક રૂપને જ તે જાણેલું છે. એટલે શ્રોતા જનરલી શું શ્રવણ કાળે જ જ્ઞાન થતું હોય છતાં પણ શ્રવણ પછી આમ સમાધિ લગાવવાનો પ્રયત્ન કરે અને કોઈ વિશિષ્ટ મનોવૃત્તિને જન્માવવાનો પ્રયત્ન કરે કે હા બધું નથી. એટલે ટૂંકમાં કોઈ વિશિષ્ટ મનોવૃત્તિ બ્રહ્મ નથી, આત્મા નથી. કોઈ આત્માના અનુભવને જન્માવવાનો પ્રયત્ન ન કરી બેસે એ આ આચાર્યનું, આ વક્તા જે છે એની કુશળતા છે. કુશલો લબ્ધા આશ્ચર્યો વક્તા. વક્તા પણ આશ્ચર્યમય છે અને લબ્ધા એટલે કે
પ્રાપ્ત કરનારો એટલે કે કોણ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ આવા સંપ્રદાયવિદ મહાત્મા જે છે એ અત્યંત કુશળ છે. શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય શૃણ્વંતોપી બહોયમ ન વિદ્યુઃ. જ્યારે જો શ્રવણ કરવું પણ દુર્લભ છે, શ્રવણ કરવા છતાં પણ એને જાણી શકાતું નથી. કેમ? કારણ કે પ્રાયોરિટી, એની જે પ્રાયોરિટી હોતી નથી. એમ ફોર સેવા, ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા જ્યારે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજે શરૂ કર્યું 2001 એમ ફોર સેવાથી બધા પરિચિત છે ને. એમ ફોર સેવાની પ્રવૃત્તિ જ્યારે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજે શરૂ કરી ત્યારે એની જે મીટિંગ હતી પહેલી બીજી, એ વખતે કોઈ પણ મહાન કાર્ય આખા દેશવ્યાપી આ સંસ્થા છે તો સમગ્ર દેશમાં જ્યારે એનું આવું સ્વરૂપ એનું ઓલું પ્રગટ કરવાનું હોય, અનેકવિધ છાત્રાલયથી માંડીને બધું ગ્રાન્ટ કેટલાય પ્રયત્ન કરવાના હોય, બધી જ રીતે બધો જ સપોર્ટ જોઈએ, ત્યારે દયાનંદજીએ કીધું હતું કે ઇફ એમ ફોર સેવા ઇઝ સેકન્ડ પ્રાયોરિટી ઇન યોર લાઈફ, જેટલા પણ કાર્યકર્તાઓ હતા, ડોનર્સ, કાર્યકર્તા, સપોર્ટર, અંદર જઈને કામ કરનારા, આ બધાને દયાનંદજી મહારાજે કીધું હતું ઇફ એમ ફોર સેવા ઇઝ યોર સેકન્ડ પ્રાયોરિટી, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી નહીં, સેકન્ડ પ્રાયોરિટી, તમારા જીવનમાં એમ ફોર સેવાને તમે જો સેકન્ડ પ્રાયોરિટી આપો છો, then I don't need you, તો મને તમારી કોઈ જરૂર નથી. આવું દયાનંદજી મહારાજે કીધું હતું. એટલે કે જો એમ ફોર સેવામાં જેટલા પણ હતા કાર્યકર્તાથી માંડીને એ ફર્સ્ટ પ્રાયોરિટી બનવી જોઈએ, ત્યારે તમે કંઈક એમ ફોર સેવામાં કંઈક પ્રદાન કરી શકો, કોન્ટ્રીબ્યુટર બની શકો. આવું દયાનંદજી મહારાજે કીધું હતું. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી આત્મજ્ઞાન હોવું જોઈએ, પછી બધું બાજુએ. બીજું જે કંઈ પણ નિત્ય નૈમિત્તિક કર્મો, જ્યારે શ્રવણની તક પરમાત્માએ આપી છે ત્યારે કોઈ નિત્ય નૈમિત્તિક કર્મનું ઉપાસના કરવા લાગી જઈએ એ સમયે એ ડાપણ ભરી વાત નથી. ઇફ એમ ફોર સેવા ઇઝ સેકન્ડ પ્રાયોરિટી, એટલે આપણે આપણી જાતને પૂછવાનું છે, ભાઈ આત્મજ્ઞાનના શ્રવણને મેં ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે? એટલે કે આપણે આત્મજ્ઞાનના શ્રવણને ધ ઓનલી પ્રાયોરિટી આપવાની છે. બીજું બધું એટલા માટે શ્રેયની પસંદગી અને પ્રેયનું ઈશ્વરાર્પણ એવું આપણે સમજેલા છીએ. એટલે શ્રવણાય અપી બહુભિઃ ન લભ્યઃ. એકવાર શ્રવણ કરવા માટે જ ઉપલબ્ધ નથી. કેમ? ફર્સ્ટ પ્રાયોરિટી આપણે પૂર્વ જન્મમાં આપેલી છે ને, માટે આ જન્મમાં આપણને આત્માનું શ્રવણ મળેલું છે, એટલે એને એ જે તક મળેલી છે એને જતી ન કરીએ. શૃણ્વંતોપી બહવોયમ ન વિદ્યુઃ. શ્રવણ આ આત્મતત્વના શ્રવણ માટે કેટલું અત્યારે તો એટલું બધું સરળ છે, દુર્લભ રહ્યું જ નથી આત્મતત્વનું શ્રવણ. કેમ? ઇન્ટરનેટ થી વગેરે જે માધ્યમથી અત્યંત આપણે પહેલાના જે આચાર્યો છે, ચિન્મયાનંદજી મહારાજ છે, ત્યાં ગંગોત્રી નહીં, ત્યાં ચાલીને ગયા હતા, ઉત્તર કાશી ગંગોત્રી ચાલીને ગયા હતા, હરિદ્વાર કે ત્યાં શું ઋષિકેશ થી હા ગંગોત્રી છે. ત્યાં આમનો કોનો તપોવન મહારાજ નો આશ્રમ હતો. તપોવન મહારાજે કીધું તું ત્યાં શિવાનંદ મહારાજ ની ચિઠ્ઠી લઈ આવેલો છું? તો એને કીધું ના નથી લેતો, જા પાછો જા, પેલા ચિઠ્ઠી લઈ આવે. આ ઓન અ ક્વેસ્ટ જે આવ્યું હતું પિક્ચર, એમાં આપણે જોયું હતું કે એટલે પછી શિવાનંદજી મહારાજે એ ચિઠ્ઠી લખી આપી, જેને કયો લેટર કહેવાય છે? રેકમેન્ડેશન લેટર. ગમે તેને ભણાવવામાં નહોતી આવતી આ વિદ્યા પહેલા, એટલે શિવાનંદજી મહારાજે રેકમેન્ડેશન લેટર લઈ આપ્યો. એ પાછા ચાલીને આવ્યા ઋષિકેશ થી ગંગોત્રી, અને પછી પાછા ગયા. કીપ ઇટ વિથ યુ, એમણે તો જોયો નહીં. એટલે કે કેટલી ચકાસણી થતી હતી પહેલા આત્મતત્વનું શ્રવણ કોને કરવા દેવું. અધિકારી આપણે ન હોઈએ ને તો આત્મતત્વનું શ્રવણ કરવા જ નથી દેવામાં આવતું. પહેલાના આચાર્યોએ બહુ જ તપશ્ચર્યા કરેલી છે. ચિન્મય મિશનનો પહેલો કોર્સ જે હતો એમાં જાતે ઉગાડેલા છે બધા જ શિષ્યોએ, શાકભાજીથી માંડીને બધું. જો જાતે ના ઉગ્યું હોય તો એ દિવસે કંઈ ખાવાનું નહીં. એટલે શાકભાજીથી માંડીને ખેતી બધું જાતે કરેલું છે. ફર્સ્ટ બેચ હતી ચિન્મય મિશનના પવઈના કોર્સની ત્યારે. એટલે કેટલું બધું સમર્પણ. શૃણ્વંતોપી શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્યઃ. કેટલું સમર્પણ કરીએ આપણે ત્યારે આ આત્મતત્વનું શ્રવણ એનું એટલે
શ્રવણ કરવા મળતું હતું. કોઈને પણ આવા ક્લાસ આત્મતત્વનું શ્રવણ કરવામાં બેસવા નહોતા દેવામાં આવતા. તપોવન મહારાજ જયારે ક્લાસ લે, તપોવન મહારાજજી જયારે ક્લાસ લે ત્યારે આગલા ક્લાસમાં શું ભણાવેલું હોય ને એ બધું કોઈકે બોલવું પડતું હતું. જો ના આવડે ને તો નહીં ભરવાનો ક્લાસ, આવી રીતે હતું. એટલે કે આ શ્રવણ, આત્માનું શ્રવણ કેટલું દુર્લભ છે ને એ બધું આપણે જોઈ શકીએ છીએ. અત્યારે તો એટલું સરળ થઈ ગયું છે ને, માટે એ જેને કહેવાય ને ફર્સ્ટ પ્રાયોરિટી, દયાનંદજી મહારાજે શું ઘોષણા કરી હશે કે ઇફ એમ ફોર સેવા ઇઝ સેકન્ડ પ્રાયોરિટી ધેન આઈ ડોન્ટ નીડ યુ, મને તમારી કોઈ જરૂર જ નથી. એટલે કેવું હશે એમનું સંકલ્પ કે આટલી દેશવ્યાપી સંસ્થા જ્યારે તૈયાર થવાની હોય, એ પ્રમાણે કોન્ટ્રીબ્યુશન કરવાનું હોય, ત્યારે એ ફર્સ્ટ પ્રાયોરિટી આપણા માટે આત્મજ્ઞાન ધ ઓનલી પ્રાયોરિટી બની રહે ને એવી રોજ પરમાત્માને પ્રાર્થના કરીએ. આપણા મનનું આત્મા સિવાય ક્યાંય રોકાણ ન હોય. જે કંઈ પણ પ્રવૃત્તિ કરીએ, ધ્યાન, તપ, નિધિધ્યાસન, સંસ્કૃત પણ ભણીએ, યોગાસન, પ્રાણાયામ, જે કંઈ પણ કરીએ એ હકીકતમાં આત્માના જ્ઞાન માટે જ હોય. નિવૃત્તિ પરાયણ હોવા જોઈએ. નિવૃત્તિ પરાયણ એટલે શું? આવી રીતે જે કંઈ પણ કરીએ એ આત્માર્થે, આત્માના શ્રવણ માટે. પ્રાણાયામ કરીને 5-6 ક્લાસ ખોલીએ ને એવું બધું નહીં કે જો મેં પ્રાણાયામ કરું છું, બધાને શીખવાડીશ હવે, પછી એ પ્રવૃત્તિમાં લાગી જાય. એટલે બીજે કોઈ રોકાણ ના હોય આત્મતત્વનું શ્રવણ. સંન્યસ્ય શ્રવણમ કુર્યાત, સંન્યાસાત શ્રવણમ કુર્યાત. સંન્યાસ ધારણ કરીને જ શ્રવણ કરવું જોઈએ, તો જ એ અધિકારીત્વ આપણને પ્રાપ્ત થતું હોય છે. આત્મજ્ઞાનનો અધિકાર ના હોય તો વક્તાએ સૌથી પહેલા આત્મજ્ઞાનનો અધિકાર જન્મે ને સાધકમાં એવો પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે આટલું સુંદર રીતે આચાર્યો જે છે એ આત્મતત્વનું જ્ઞાનનું અહીંયા દુર્લભતા વગેરે બતાવવામાં આવે છે. કુશલોસ્ય લબ્ધા એટલે કે આચાર્ય જે છે એને પ્રાપ્ત કરનારા તીવ્ર વૈરાગ્ય અને પ્રવૃદ્ધ મુમુક્ષા ધરાવે છે. અને ત્યારે એ લબ્ધ સ્મૃતિ નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન્મયાચ્યુત. લબ્ધ સ્મૃતિ કુશલોસ્ય લબ્ધા, અત્યંત નિપુણ, અત્યંત કુશળ વડે જ એ સ્મૃતિ એટલે કે આત્મતત્વ હું બ્રહ્મ છું એ સ્મૃતિ, મહાવાક્યના અર્થની સ્મૃતિ જન્મતી હોય છે. તો એવા સદગુરુ અને શાસ્ત્રોમાં નિષ્ઠા હોવી જોઈએ, દ્રઢ શ્રદ્ધા ભક્તિપૂર્વક એનું શ્રવણ થવું જોઈએ. આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ, આ જ્ઞાતા પણ અત્યંત આશ્ચર્ય છે, આશ્ચર્યમય છે, દુર્લભ છે. કેમ? કારણ કે રજસ અને તમસને અભિભૂત કરીને સત્વને એટલો વિશુદ્ધ કર્યો છે આ જ્ઞાતાએ, શ્રોતાએ. રજસ અને તમસના કાર્યથી એ કાર્યોને અભિભૂત કરીને સત્વને એટલો બધો વિશુદ્ધ કરેલો છે. પોતાની પ્રકૃતિને, પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કેમ કરીષ્યતિ, પ્રકૃતિ જે બધા જીવોનું નિયંત્રણ કરે છે એ આશ્ચર્યમય જ્ઞાતાએ પોતાની પ્રકૃતિનું નિયંત્રણ કરેલું છે. પ્રકૃતિનું નિયંત્રણ કરેલું છે. ક્લાસમાં ઊંઘ આવતી હોય છતાં પણ સભાનતાપૂર્વક સાંભળે છે. આને પ્રકૃતિનું નિયંત્રણ કહેવાય. પ્રકૃતિ રાગ દ્વેષનું નિયંત્રણ કરી લીધું છે. પ્રકૃતિ શું છે? એન્ટ્રોપી અને પ્રકૃતિ કહેવાય કે અવ્યવસ્થા, એ બધું રાગ દ્વેષના ચિંતનમાં જ પડી રહે. પરંતુ જે આશ્ચર્ય જ્ઞાતા કુશલાનુશિષ્ટ, કેમ? જેણે પોતાની પ્રકૃતિ ઉપર સ્વામિત્વ, પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું છે. માટે પ્રકૃતિને જેણે પોતાને અનુકૂળ બનાવી છે. મારે જ્યારે શ્રવણ કરવું હોય ત્યારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ મને સાથ આપે છે. મારે જ્યારે શ્રવણ મનન નિધિધ્યાસન કરવું હોય, પ્રકૃતિ મારી પક્ષપાતી બની ગઈ છે. આવું જે કરી શકે છે એ આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. એટલે શ્રવણ મનન આશ્ચર્ય અહીંયા દુર્લભતા બતાવવામાં આવે છે. તો આશ્ચર્ય શું છે? આ શરીરમાં રહીએ, શરીરને ધારણ કર્યું હોય ત્યારે જ દેહાભિમાનથી મુક્ત થઈ જઈએ, દેહાધ્યાસથી મુક્ત થઈ જઈએ, એ મહાન આશ્ચર્ય છે. આત્મજ્ઞાન વડે આ શરીરમાં રહીને જ શરીરના અહમભાવથી મુક્ત થઈ જઈએ, દેહાધ્યાસથી મુક્ત થઈ જઈએ. કર્મ કરતા હોઈએ છતાં પણ કર્મનું અભિમાન ના રહે. કર્મનું અભિમાન એટલે હું આ કર્મ કરું છું એવું કર્તૃત્વનું અભિમાન ન રહે. કેવળ અને કેવળ આત્મજ્ઞાનથી જ એ સંભવ છે.
તો આ આત્મજ્ઞાનની દુર્લભતા છે. આત્માની દુર્લભતા તત્વમસી મહાવાક્ય. તત્ કોને કહેવાય? સંપૂર્ણ ભૂત વર્તમાન ભવિષ્ય એનું અધિષ્ઠાન. તત્ કોણ છે? અધિષ્ઠાન ચૈતન્ય તત્ છે. સંપૂર્ણ ભૂત વર્તમાન સમગ્ર દેશ સમગ્ર કાળ સમગ્ર વસ્તુનું જે અધિષ્ઠાન છે એ આ તત્પદ છે. અને એનું ત્વમ પદ સાથે ઐક્ય. ત્વમ પદ કોને કહેવાય? અંતઃકરણમાં બેઠેલો જે પ્રમાતા છે, અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય એને પ્રમાતા અથવા તો ત્વમ પદ કહેવાય. એ તત્ અને ત્વમ પદનું જે શોધન કરે છે આચાર્યો, વક્તા એ શોધન કરે છે. એ શોધનને સમજે છે, ઓળખે છે અને પોતાના નિરૂપાધિક સ્વરૂપને આવી રીતે જાણે છે. પ્રત્યેગાત્મા અધિષ્ઠાન ચૈતન્ય છે એવું જે જાણે છે. આમ ઉપાધિના નિષેધ પૂર્વક ઉપાધિનો નિષેધ કરે છે. તત્વમસી મહાવાક્યના શ્રવણ વખતે શ્રોતા અને વક્તા બંને શું કરે છે? ઉપાધિનો નિષેધ કરે છે. ઉપાધિનો નિષેધ કરે છે એટલે આ ત્વમપદની જે ઉપાધિ છે એનો નિષેધ કરે છે. તત્પદની ઉપાધિ અત્યંત મહાન આ જગતના સર્જનહાર રૂપી જે ઉપાધિ છે ઉપાધિનો નિષેધ કરે છે. અને ઉપહિતનું ઐક્ય કરે છે. ઉપહિત કોણ છે? પ્રમાતા અને અધિષ્ઠાન ચૈતન્ય ઈશ્વર ચૈતન્ય અથવા તો જે પરમાત્મા જે છે. વિજ્ઞાન આત્મા પરમાત્મા છે અને મહાવાક્ય કહેવાય. વિજ્ઞાન આત્મા એટલે શું? વિજ્ઞાન એટલે અંતઃકરણની વૃત્તિ. તો વિજ્ઞાન આત્મા અંતઃકરણની વૃત્તિમાં જે પ્રતિબિંબિત થઈ રહ્યું છે એ જ ચૈતન્ય સમગ્ર સૃષ્ટિનું અધિષ્ઠાન ચૈતન્ય છે. એ જ પરમાત્મા છે. આને મહાવાક્ય કહેવાય. વિજ્ઞાન આત્મા જ પરમાત્મા છે એ મહાવાક્યને સમજે છે. આત્મજ્ઞાન આશ્ચર્ય છે. કેમ? અખંડાનંદજી મહારાજ કહે છે એક હિન્દુ બ્રાહ્મણને મનુષ્ય થવામાં જેટલી વાર લાગે એટલી વાર આત્મજ્ઞાનને લાગે. કોઈ હિન્દુ બ્રાહ્મણને મનુષ્ય થતા જેટલી વાર લાગે ને એટલી જ વાર આત્મજ્ઞાનને લાગે. એટલે આત્મજ્ઞાન આશ્ચર્ય છે. આટલું જ સરળ છે, આટલું સહજ છે. મારા સ્વરૂપને જ ઓળખવાનું છે. પરંતુ ઓળખાણ માટે આ માથા સાથે મોંઘી વસ્તુ એટલે કે ફર્સ્ટ પ્રાયોરિટી આપણી બની જાય, ધ ઓનલી પ્રાયોરિટી આપણી બની જાય આત્મજ્ઞાન. ત્યારે આત્મા યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ એ આત્મજ્ઞાનની દુર્લભતા છે. આત્મજ્ઞાન દુર્લભ કેમ છે? કારણ કે જેને જાણવાનું છે ને એને પ્રગટ થવાનું છે. મારા પ્રયત્નથી કઈ થાય એવું નથી. મારા પ્રયત્નથી થતું હોત તો અત્યાર સુધી કરી ના નાખ્યું હોત. મારા પ્રયત્નથી આત્મજ્ઞાન પ્રાપ્ત થતું હોત તો અત્યારે આપણા આટલા વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ. યમે વૈશ વૃણુતે જેની પસંદગી કરવાની છે એની પસંદગી કરનાર જે છે એટલે કે પસંદગી પામનાર જે છે એ પરમાત્મા એ જાતે પ્રગટ થવાનું છે. આપણી પસંદગી પરમાત્માનું પ્રાગટ્ય. આમ એવું હોય ત્યારે એ થતું હોય છે. માટે આત્મજ્ઞાન દુર્લભ છે. યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ એ જ આત્મજ્ઞાનની દુર્લભતા છે. બીજી આત્મજ્ઞાનની દુર્લભતા શું છે? એમાં ફળ વ્યાપ્તિ થતી નથી. ફળ વ્યાપ્તિ થતી નથી એટલે કે હું બ્રહ્મને જાણું છું. જેમ કે આ પેનમાં વૃત્તિ વ્યાપ્તિ થાય અને પછી આ પેન જે આ પેન ઈદમને હું જાણું છું, આ પેનને હું જાણું છું એવું ફળ ચૈતન્ય ચિદાભાસ જન્મે અને એ જ કહે છે કે આ પેનને હું જાણું છું. તો આત્મજ્ઞાન દુર્લભ કેમ છે? બ્રહ્મને હું જાણું છું એવો બ્રહ્મનો જ્ઞાતા નથી. એટલે કે એમાં આવી રીતે આશ્ચર્યમય છે. કેમ? ફળ વ્યાપ્તિ નથી. ફળ વ્યાપ્તિ નથી એટલે ચિદાભાસ આત્માને જાણનારો આત્મા પ્રગટ કઈ રીતે થાય છે? જાણનારાના સ્વરૂપે આત્મા પ્રગટ થાય છે. એ સૌથી મોટી દુર્લભતા છે. અને આત્મજ્ઞાન દુર્લભ છે કારણ કે સત્ય તત્વ તર્કથી વિરુદ્ધ અતર્ક્ય છે. એમાં કોઈ પ્રત્યક્ષ પ્રમાણ કે તર્ક અનુમાન વડે આત્માને જાણી શકાતો નથી. જેને કહેવાય ને કન્વેન્શનલ મેથડ. કોઈ પણ વસ્તુને જાણવાની જે કન્વેન્શનલ મેથડ છે, પરંપરાગત પદ્ધતિઓ કઈ છે? ભાઈ એ વસ્તુને જઈને જોઈ આવીએ, સાંભળી આવીએ કે ટૂંકમાં પ્રત્યક્ષ પ્રમાણ વડે એને જાણવાનો પ્રયત્ન કરીએ. તો એવી રીતે ઉપલબ્ધ નથી આત્મા. અનુમાન થોડો તર્ક કરીએ, અનુમાનથી જાણી લઈએ તો એનાથી ઉપલબ્ધ નથી. ચલો શબ્દ પ્રમાણ છે, વેદને શ્રુતિને ચલો આખા ઉપનિષદનું પારાયણ કરી નાખીએ એટલે ખબર પડી જાય આત્મા તત્વ કેવું છે. એવું નથી. એટલે આત્મજ્ઞાન દુર્લભ છે, આશ્ચર્યમય છે.
અતર્ક્ય છે અને માટે પણ એનું સરળતાથી જ્ઞાન થતું નથી. તો હવે પછીના જે બે મંત્રો છે એમાં કઈ રીતે થાય છે અને અત્યંત પ્રસિદ્ધ એવા બે મંત્રો છે. અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ એ 9મો મંત્ર અને ન નરેણ વરેણ પ્રોક્ત એ છે. આ બંને 8મો અને 9 નૈષા તર્કેણ મધ્ય. તર્ક વડે આત્મનું જ્ઞાન શક્ય નથી અને અનન્ય પ્રોક્તે ગતિ એટલે કે અનન્ય જે પોતાને બ્રહ્મ સ્વરૂપે જાણે છે એવા આચાર્ય વડે જ્યારે આત્માનો ઉપદેશ થાય ત્યારે ચોક્કસ શિષ્યમાં આત્મજ્ઞાન જન્મે જ છે. એ સુંદર મંત્રો છે આ બધા. 7, 8, 9 આ બધા અત્યંત સુંદર મંત્રો છે જેનો વિચાર કરીશું. આમાં ખાસ સમજવાનું કે આગળ અવિવેકીની નિંદા કરવામાં આવી અત્યંત મૂળ એવાની 6ઠ્ઠા મંત્રમાં અને કર્મકાંડી જે છે મીમાંસકો જેને કહેવામાં આવે છે શાસ્ત્રના આધારે શાસ્ત્રમાં કહેલા કર્મો કરીને જે સુખી થવાનો પ્રયત્ન કરે છે એવા મીમાંસકોની 5 અને 6 માં નિંદા કરવામાં આવી. પછી આત્મજ્ઞાનનું જે દુર્લભતા છે એ પ્રગટ કરવામાં આવ્યું. અત્યારે મીમાંસકો કોણ છે? મીમાંસકો અને સાંખ્યો અને યોગ વૈશેષિક આ બધા પૂર્વ એટલે કે શંકરાચાર્યજીના સમયમાં જ વિદ્યમાન હતા. અત્યારે કોઈ નથી ને એવું સમજવાની જરૂર નથી. આ બધાનું ખંડન કેમ કરવામાં આવે છે? કારણ કે એવી વિચારણા હજી પણ આપણા બધાના મનમાં પણ રહેલી જ છે. અત્યારે પ્રવર્તમાન કોઈ વડીલોની કે ગમે તે શાસ્ત્રના કોઈ વાક્યના આધારે કોઈ સમાજ સેવી બની જાય છે એટલે કે સમષ્ટિનું હિત કરવામાં જ અત્યંત રચ્યો પચ્યો રહે છે. એ મીમાંસક કહેવાય. મીમાંસક એટલે શું? કર્મને પોતાનું મુક્તિનું સુખ પ્રાપ્તિનું સાધન માને. ગમે તે સુખી થવું છે ને હું આ કર્મ કરી લઈશ આને મીમાંસક કહેવાય. મીમાંસક એટલે શું? આવી રીતે પોતાના કર્મથી પરમાત્માની પ્રાપ્તિ કરી લઈશ. સમાજ સેવકો ને રાષ્ટ્રભક્ત વગેરે એટલે પોતાના હિત અથવા તો પોતાનો સ્વાર્થ એટલે આત્મા. તો આત્માના હિતની જરા પણ વિચાર ના કરે એવા લોકોની અહીંયા 5મા મંત્રમાં પણ કીધું, 6ઠ્ઠા મંત્રમાં અત્યંત મૂળ ચાર્વાકોની નિંદા કરવામાં આવી. અનેક કરોડો લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે તેના આધારે કરી શકે. ચાર્વાક જ કરી શકે જે આ જ જીવનને સત્ય માનતો હોય. આ દેહ પછી બીજો કોઈ દેહ ધારણ આવો લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીશ તો આવતા જન્મમાં કઈ યોની મળશે મને એનો વિચાર જ ના કરે. એટલે કે ચાર્વાકો હોય આ બધા. તો આ જેટલા પણ જે છે એ બધી વિચારણાઓ અત્યારે પ્રવર્તમાન છે અને એનો નિષેધ કરવામાં આવ્યો 5 અને 6 મંત્રમાં એટલે કે એની નિંદા કરવામાં આવી અને 7મા મંત્રમાં આત્મજ્ઞાનની દુર્લભતા પ્રગટ કરવામાં આવી. હવે આત્મજ્ઞાનના જે વક્તા આચાર્ય છે આચાર્યની લક્ષણોથી માંડીને બધું સુંદર કહેવાનું છે એ આપણે ગુરુવારે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ શિવાય. નમસ્કાર. હરિ ઓમ.